જનતા આપશે જવાબ કાર્યક્રમ અંતર્ગત આજે આવ્યા અમરેલીના આકડિયા ગામે જનતા પાસેથી જ જાણીએ જનતા શું જવાબ આપશે, કોની આવશે સત્તા અને કોની થશે હાર, જાણીએ જનતાનો જવાબ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। અત્યારે અમે આવી ગયા છીએ મોટા આકડિયા ગામે, જ્યાં અત્યારે સ્થાનિક સ્વરાજની શૂટિંગ ચાલી રહી છે અને પડઘમ વાગી ગયા છે। ત્યારે આપણે આજે જનતાનો મિજાજ પૂછીશું, જનતા જવાબ આપશે કે કોણ આગળ છે અને તમને શું લાગે છે કોણ આગળ છે? કાંઈ ખબર નથી ખબર મારું કાકા અત્યારે ચાલો આપણે સીધો સવાલ કરીએ જનતાને કે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને પડઘમ વાગી ગયા છે, તો કોણ ચાલે છે આગળ અને કોણ કામ બોલે છે? કાકા તમને શું લાગે છે આ ગામમાં કોણ ચાલી રહ્યું છે? ગાંઠિયા ઓ ગાંઠિયા તો ચાલે દાદા, ગાંઠિયા તો ચાલે, કારણ કે આપણે કાઠિયાવાડીના એમને હવે તો અંજાર એકાબીજાના જેના ભાગમાં હોય એ લખેલું હોય એ આગળ આવશે। તમને શું લાગે છે? હવે આપણને તો કેમ ખબર, હવે આપણે કાઠિયામાં ધ્યાન હોય આપણું। કાકા તમે શું કહેવા માંગો છો, કોણ ચાલશે? કાકા કામ કર્યા છે એ ચાલશે કે કામ નથી કર્યા એ ચાલશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, પડઘમ વાગી ગયા છે, બરાબર? તો આજે તો કોણ આવશે આગળ, કોણ જીતશે? આ મોટા આકડિયા સીટ છે એની ઉપર જે ઉમેદવારો ઊભા છે તો કોણ જીતશે? કામ કરશે એ જીતશે। બરાબર, કામ કેવા થયા છે ગામમાં? કામ કેવા થયા છે? સારા છે, રાયકલા છે, તો અને ચાલુ છે કામ। અત્યારે ક્યાં કામ ચાલુ છે? અત્યારે પુલના ને એવા બધા કામ ચાલુ છે, તળાવનું કામ ચાલુ છે, પુલના તળાવમાંથી માટી આપે છે, સારા મારું છે। આજે આપણે મોટા આકડિયા ગામે આવી ગયા છીએ અને આ સાહેબ પાન સેન્ટર છે, ત્યાં જે દાદા બેઠે છે અને દાદાને પૂછી કે આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ચાલી રહી છે ત્યારે જે પડઘમ વાગી ગયા છે, તો આપણે એને સીધો સવાલ કરીએ કે જનતા જવાબ આપશે કે શું ચાલી રહ્યું છે? તમને શું લાગે છે કોણ ચાલશે અહીંયા? કમળ ચાલશે। હા કમળ, તો તેના કામ બોલી રહ્યા છે એટલે ચાલશે કે કામ બોલે। વિરોધ પક્ષમાં કેવું છે? વિરોધ પક્ષમાં શું છે? વિરોધ પક્ષમાં નવા છે ભાઈ, હવે થાય ખરું। હા અત્યારે તો ભાજપનું લાગે છે, આગળ જે થાય